હાલો આપણી ઘડિયાળમાં 7:30 જેવું થઈ ગયું છે ને આપણે લાકુસિંગ બનીને થઈ ગયા છીએ તૈયાર. હાયાબુ સાહેબ બહાર જવા ઉતાવળું થતું તો આપણે સીધો મોદી સાહેબનો 6 લેન હાઈવે પકડી લીધો છે ને ઉપડી ગયા છીએ આપણા ગામડા બાજુ. જોઈ લો 6 લેન હાઈવેનો રાતનો નજારો, તમે કેદી નીકળશો આવા રોડ પર. ગેમ બચાના. પછી આવી ગયો ભૂપેન્દ્રભાઈનો સ્ટેટ આવે તો એ થોડો ખાકડો હતો. સરપંચ પાસે પૈસા હાવ ઓછા છે કારણ કે ગામડા રસ્તો તો હાવ હાકડો આવી ગયો. इधर जहर खाने का पैसा नहीं है तू जा रे. બધા રસ્તાનો અનુભવ કરીને આવી ગયું મોટા ભાઈનું ઘર. 5-6 ખટારા ગાયરે અમારી એવડું તો ફર્યું હોય ગામડામાં ને ભાઈ સામેથી આપણું સ્વાગત કરવા આવતા લાગે. નહીં. જોઈ લો ટાર્ઝનની ગાડી અહીંયા હંતાઈ ગઈ છે. ટીવીમાં આવતી જાહેરાત તો એ બધા તાકી તાકીને ટીવી જોવે છે ને આ ભાઈ જાહેરાત જોઈને પરસેવો ભરી ગયો. વિડીયો હું બનાવું છું તમે ભૂલી ન જાવ એટલે મેં મારો સીન લઈ લીધો. વાટાણે આવી ગઈ ચા તો આપણે ઠપકા લીધી. તાપીને આજુબાજુમાં જોયું ત્યાં તો બધા ફેટાવ્યા ઘરની બહાર ને બધા બેસી ગયા બહાર ફરિયામાં. અચ્છા. તો આપણે સોફા પર થોડાક પોળા થઈને બેસી ગયા. ત્યાં ટીવીમાં થવા માંડ્યા છૂટી બોટલોના ખાતે એકાદ બોટલ આપણી ઉપર ન આવે એટલે હું હોઈ ગયો. પછી સવાર પડે જીકી લીધું ચા ગાંઠિયા થેપલા બ્રેડ. તૈયાર થયા વગર ઘરની બહાર નીકળી ગયો પણ સિક્યુરિટી ગાર્ડ તો તૈયાર થઈને બહાર ચેકિંગ કરતા હતા. આપણે હવાર કામે જાય એમ બળદે હવાર કામે જવા તૈયાર થઈ ગયા. માણસો ઘટતા હતા તાને કડિયા કામે રાખી લીધો. ગામમાં પહોંચી ગયા છે ને ભાઈ રાહ જોઈને બેઠા હતા ને આપણે હતા નવરી બજાર તો આપણે બેસી ગયા. ચા ક્યારની મગાવીશ પણ અવકાય થયા છે દેવા નથી આવતા. સબર કરો. ચા બની ગઈ છે ને ચાની સપ્લાય અહીંથી ચાલુ થઈ ગઈ છે ને આપણા હાથમાં આવી ગઈ છે ચા. પછી પૈસા કોણ આપશે એ બાબતે થોડીક માથા કોટાઈ લઈ. પછી એક ભાઈ કે મારા પાસે પૈસા નથી હું તો આ ઘઉં આપી દઈ. ત્યાં થઈ ગઈ બપોરે ઊંધિયું શાક ને ચાપડી તૈયાર છે ને ખાઈને જવાનું વાડીએ તો ફોલો કરી નાખજો વાડીનો બ્લોગ જોવા.